નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ડેવિસન ગર્મરનો પ્રયોગ શીખવાના છીએ. ડેવિસન અને ગર્મરનો પ્રયોગ પ્રકરણ 11.9માં આ અતિશય મહત્વનો મુદ્દો છે. પરીક્ષામાં ડેવિસન અને ગર્મરનો પ્રયોગ આકૃતિ દોરીને સમજાવો 4 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે છે. એ રીતે આ પ્રશ્ન મહત્વનો છે અને આમાંથી કેટલાક MCQ પણ આવી શકે. એ રીતે પણ આ ટોપિક મહત્વનું છે. તો ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની પ્રાયોગિક ચકાસણી પ્રથમ CJ ડેવિસન અને LH ગર્મરે 1927માં અને સ્વતંત્ર રીતે GP થોમ્સને 1928માં કરી હતી. તો ટૂંકમાં ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ છે એવું કોણે જોયું? તો અહીંયા 3 વૈજ્ઞાનિકોના નામ છે: CJ ડેવિસન, LH ગર્મર અને GP થોમ્સન. આટલા લોકોએ કરી. એમણે શું કર્યું? એમણે સ્ફટિકો વડે ઇલેક્ટ્રોન કિરણાવલીના પ્રકીર્ણન દ્વારા વિવર્તનની ઘટનાઓનું અવલોકન કર્યું. આમાં કેટલાક શબ્દો આવે છે: પ્રકીર્ણન અને બીજું છે વિવર્તન. તો આપણને પ્રશ્ન એ થાય કે પ્રકીર્ણન એટલે શું અને વિવર્તન એટલે શું? તો આ બંને શબ્દો આપણે પાછળના પ્રકરણોમાં શીખી ગયા છે. પ્રકીર્ણન એટલે કોઈ પણ તરંગ જે છે એ તીક્ષ્ણ સપાટી પર આપાત થાય અથવા એના પર અથડાય તો એ પોતાની દિશા બદલે, બીજા દિશામાં જતો રહે, એને પ્રકીર્ણન કહેવાય. અને એવી રીતે વિવર્તનની ઘટના પણ આપણે જોઈ હતી. તો આ બંને વસ્તુઓનો અભ્યાસ CJ ડેવિસન, LH ગર્મર અને GP થોમ્સને કર્યો. ડેવિસન અને થોમ્સને સ્ફટિકો દ્વારા ઇલેક્ટ્રોનના વિવર્તનની પ્રાયોગિક શોધ બદલ 1937માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તો નોબેલ પારિતોષિક થોમ્સનને અને ડેવિસનને પાર્ટનરશિપમાં આપ્યું આ સંશોધનને બદલ. એમણે ઇલેક્ટ્રોનના વિવર્તનની પ્રાયોગિક શોધ કરેલી એટલા માટે. હવે ડેવિસન અને ગર્મરના પ્રાયોગિક ગોઠવણી રૂપરેખા આકૃતિ 11.7માં આપણને જોવા મળે છે. એમાં એક ઇલેક્ટ્રોન ગન હોય છે. આ જે છે એ છે ઇલેક્ટ્રોન ગન. એક ઇલેક્ટ્રોન ગન હોય છે જેના ટંગસ્ટનના ફિલામેન્ટ F પર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવેલું હોય છે. તો આ F દેખાય છે ને, એના પર તમે બેરિયમ ઓક્સાઇડ એનું પડ ચડાવેલું હોય છે અને તેને નીચા વીજ દબાણના પાવર સપ્લાય, LT એટલે શું? લો ટેન્શન. લો ટેન્શનનો મતલબ થાય નીચું દબાણ. નીચા દબાણના પાવર સપ્લાય એટલે વીજ દબાણના પાવર સપ્લાય અથવા બેટરી દ્વારા આને કરવામાં આવે છે ગરમ. તો ફિલામેન્ટમાંથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને ઇચ્છિત વેગ સુધી પ્રવેગિત કરવા ઊંચા વીજ દબાણવાળા પાવર સપ્લાય, આ HT નો મતલબ થાય છે હાઈ ટેન્શન. સો ઊંચા દબાણવાળા પાવર સપ્લાયનો એક પ્રવેગક, A એટલે પ્રવેગક. તો ઊંચા દબાણવાળા પાવર સપ્લાયમાં બેટરીમાંથી યોગ્ય વીજ દબાણ વોલ્ટેજ લગાડવામાં આવે છે અને તેમને સૂક્ષ્મ છિદ્રોવાળા નળાકારમાંથી તેની અક્ષની દિશામાં પસાર કરીને
સાંકડી સંગઠિત કિરણાવલી મેળવી શકાય છે. બરાબર છે. અહીંયા આ જે બોક્સ છે એ બોક્સની આગળ એ લખેલ છે. એ એટલે એક્સેલરેટર એટલે પ્રવેગ. અહીંયા પ્રવેગ આ અહીંથી નીકળેલા ઇલેક્ટ્રોનને પ્રવેગ મળે છે અને પ્રવેગ મળવાને કારણે આ ઇલેક્ટ્રોનનું એક ઇલેક્ટ્રોન કિરણ પુંજ જે છે એ નિકલના લક્ષ્ય પર આપાત કરવામાં આવે છે. સરળ પ્રયોગ છે. ડેવિસન ગર્મરનો પ્રયોગ લગભગ આલ્ફા કણ પ્રકીર્ણનને મળતો આવે છે, પણ આમાં થોડું અલગ છે. આમાં જે કણને આપણે આપાત કરીએ છીએ ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન ઘનનો ઉપયોગ થાય અને એક્સેલરેટરનો ઉપયોગ એને પ્રવેગિત કરવા માટે થાય અને નિકલના લક્ષ્ય પર એને આપાત કરવામાં આવે છે. આ બીમને નિકલના સ્ફટિકની સપાટી પર આપાત કરવામાં આવે છે. તો ડેવિસન ગર્મરના પ્રયોગમાં નિકલના સપાટીનો ઉપયોગ થાય છે, યાદ રાખવાનું. નિકલના સ્ફટિકનો ઉપયોગ થાય છે એવું યાદ રાખવાનું. સ્ફટિકના પરમાણુઓ દ્વારા ઇલેક્ટ્રોન બધી દિશાઓમાં પ્રકીર્ણિત થાય છે. આપેલ દિશામાં પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા ઇલેક્ટ્રોન ડિટેક્ટર, જેને કલેક્ટર કહે છે, એના વડે માપવામાં આવે છે. ફરી એકવાર આપણે ઉપર આકૃતિમાં જોઈએ તો આ ફરી શકે તેવું કલેક્ટર છે. બરાબર છે. જેનાથી આને અહીંયા ફેરવી શકાય છે. અહીંથી આ બાજુ અને અહીંથી આ બાજુ એ ફરી શકે છે. તો આ ફરી શકે તેવા કલેક્ટર પર વિવર્તિત ઇલેક્ટ્રોનનું કિરણ પુંજ જે છે એને ઝડપી લઈને અથવા કલેક્ટ કરીને એનું એનાલિસિસ કરવામાં આવે છે, એનું વિશ્લેષણ કરવામાં આવે છે. હવે ડિટેક્ટર વર્તુળાકાર પટ્ટી સાથે જોડેલું હોય છે, એને ફેરવે અને એની સાથે સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું હોય છે જે વિદ્યુત પ્રવાહને નોંધી શકે છે. ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કલેક્ટરમાં દાખલ થતા ઇલેક્ટ્રોન બીમની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. કોણાવર્તન એટલે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન જેટલું વધારે થાય એટલી તીવ્રતા વધારે, બીમની તીવ્રતા વધારે, અને ગેલ્વેનોમીટરનું કોણાવર્તન જેટલું ઓછું થાય એટલી બીમની તીવ્રતા ઓછી થાય. આ સાધનને શૂન્યાવકાશિત ચેમ્બરમાં જ રાખવામાં આવે છે. વર્તુળાકાર સ્કેલ પર ડિટેક્ટરને જુદા જુદા સ્થાને ફેરવીને જુદા જુદા પ્રકીર્ણન કોણ થીટા, કે જે આપાત અને પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોન બીમ વચ્ચેનો કોણ છે. એટલે પ્રકીર્ણન કોણ એટલે શું એવું પૂછે તો આવું યાદ રાખવાનું કે આપાત અને પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોન બીમ વચ્ચેના કોણને પ્રકીર્ણન કોણ કહે છે. તેને માટે પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા માપવામાં આવે છે અને જુદા જુદા પ્રકીર્ણન કોણ થીટા માટે પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોનની તીવ્રતા I નો ફેરફાર જુદા જુદા પ્રવેગક વોલ્ટેજ માટે માપવામાં આવે છે. આ પ્રવેગક વોલ્ટેજને 44 વોલ્ટથી 68 વોલ્ટ સુધી બદલીને પ્રયોગ કરવામાં આવે છે. જો આ પ્રવેગક વોલ્ટેજ અહીંથી આપવામાં આવે 44 વોલ્ટથી 68 વોલ્ટ સુધી, આટલા રેન્જમાં પ્રયોગ કરવામાં આવે. હાઈ ટેન્શન વોલ્ટેજ જે છે એને પ્રવેગક વોલ્ટેજ, આને જ પ્રવેગક વોલ્ટેજ કહેવાય. પ્રવેગક વોલ્ટેજ. તો આ પ્રવેગક વોલ્ટેજથી અલગ અલગ વોલ્ટેજથી અવલોકનો લેવામાં આવે છે. એવું નોંધવામાં આવ્યું કે 54 વોલ્ટ જેટલા પ્રવેગક વીજ દબાણ અને પ્રકીર્ણન કોણ થીટા બરાબર 50 ડિગ્રી માટે પ્રકીર્ણન પામેલ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા I માં મહત્તમ ઉછાળો જોવા મળ્યો હતો. કે જ્યારે પ્રવેગક વીજ દબાણ 54 વોલ્ટ કરવામાં આવ્યું અને પ્રકીર્ણન કોણ થીટા બરાબર 50 ડિગ્રી રાખવામાં આવ્યો, ત્યારે ખબર પડી કે તીવ્રતા, ઇલેક્ટ્રોનના બીમની તીવ્રતા અચાનક ખૂબ વધી ગઈ. સ્ફટિકના જુદા જુદા સ્તરો પરથી પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોનના સહાયક વ્યતિકરણને કારણે ચોક્કસ દિશામાં મહત્તમ મૂલ્ય મળે છે.
ઇલેક્ટ્રોનના વિવર્તન અંગેના માપન પરથી દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈ 1.165 નેનોમીટર જેટલી મળી હતી. આને અંડરલાઈન કરી શકાય. એમસીક્યુ માટે મહત્વનું, દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈનું માપ 165 નેનોમીટર થાય. આવું એમસીક્યુ માટે પૂછી શકાય. દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈનું મૂલ્ય 165 નેનોમીટર જેટલું જોવા મળે છે. હવે આપણા પાસે તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્ડા બરાબર h/p. તો આપણે એને h/p લખીએ તો આપણે લખીએ 1.227/√v. આ આખું સૂત્ર જ છે, મેળવેલું છે આપણે. આ સામાન્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ માટે આ સૂત્ર આપણે મેળવેલું છે. આમ ડી બ્રોગલી તરંગ લંબાઈના પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક રીતે મેળવેલ મૂલ્ય વચ્ચે ખૂબ જ સંમતિ જોવા મળે છે. આ રીતે ડેવિસન ગર્મરનો પ્રયોગ ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ અને ડી બ્રોગલી સમીકરણને સ્પષ્ટ રીતે અનુમોદન આપે છે. એ તરંગ લંબાઈનું એમનું જે માપ હતું એ 0.167 નેનોમીટર આવ્યું હતું ડી બ્રોગલીથી મેળવેલ તરંગ લંબાઈ પરથી, અને જે પ્રયોગમાંથી માપ્યું એ 0.165 આવ્યું. એટલે લગભગ સરખું આવ્યું. બરાબર છે. ડી બ્રોગલીની તરંગ લંબાઈ માટેનું સૂત્ર 1.227/√v છે, ને આપણે જોયું વર્ગમૂળમાં v આપણે 54 લીધેલું. પ્રવેગક વોલ્ટેજ આયરું 54 લીધેલું, અહીંયા લખેલું છે પ્રવેગક વોલ્ટેજ 54 લીધેલું આપણે. તો પ્રવેગક વોલ્ટેજ 54 માટે ડી બ્રોગલીની તરંગ લંબાઈ આપણને 0.167 મળી. બરાબર છે. જ્યારે દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈ આપણે પ્રાયોગિક રીતે ડેવિસન અને ગર્મરના પ્રયોગ પરથી માપી તો એ આપણને 165 મળી. આમ ડી બ્રોગલીની તરંગ લંબાઈનું જે પ્રાયોગિક મૂલ્ય છે તે અને સૈદ્ધાંતિક રીતે મેળવેલ મૂલ્ય છે તે એ બે વચ્ચે ખૂબ જ સમમિતિ, એટલે કે બંને સરખા જોવા મળે છે. આ રીતે ડેવિસન ગર્મરનો પ્રયોગ ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ અને ડી બ્રોગલી સમીકરણને સ્પષ્ટ રીતે અનુમોદન આપે છે. તાજેતરમાં 1989માં ઇલેક્ટ્રોન બીમના તરંગ સ્વરૂપનું પ્રાયોગિક નિદર્શન પ્રકાશના તરંગ સ્વરૂપ માટે વપરાય છે તેવા 2 સ્લિટના પ્રયોગ દ્વારા કરવામાં આવ્યું. આ ઉપરાંત 1994માં એક પ્રયોગ દરમિયાન ઇલેક્ટ્રોન કરતાં લાખો ગણા ભારે એવા આયોડિનના અણુઓના બીમ દ્વારા વ્યતિકરણની શલાકાઓ મેળવવામાં આવી. તો આ આધુનિક અવલોકનો છે, આધુનિક પ્રયોગો છે, હમણાં તાજેતરમાં થયા હતા એના પ્રયોગો છે. આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના વિકાસમાં ડી બ્રોગલીનો સિદ્ધાંત પાયારૂપ છે. ડી બ્રોગલીનો સિદ્ધાંત જે છે એ આધુનિક યંત્રશાસ્ત્ર, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે નવી શાખા વિકસાવેલી છે ફિઝિક્સમાં, એમાં ડી બ્રોગલીનો સિદ્ધાંત ખૂબ મહત્વનો છે. તે ઇલેક્ટ્રોન ઓપ્ટિક્સના ક્ષેત્ર તરફ પણ દોરી જાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચનામાં ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દ્રશ્ય માઇક્રોસ્કોપ કરતાં વધુ વિભેદન શક્તિ ધરાવે છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચનામાં ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંડરલાઈન કરીને યાદ રાખવાનું છે, એમસીક્યુ તરીકે પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચનામાં શેનો ઉપયોગ થાય છે, ઇલેક્ટ્રોનના કયા સ્વરૂપનો ઉપયોગ થાય છે, એવું પૂછી શકાય. હવે આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના છે એ દ્રશ્ય પ્રકાશના સાદા માઇક્રોસ્કોપ કરતાં વધુ વિભેદન શક્તિ ધરાવે છે. આ રીતે ડેવિસન ગર્મરના અભ્યાસ સાથે આ પ્રકરણ પૂર્ણ થાય છે. ડેવિસન ગર્મરનો પ્રયોગ 4 ગુણ માટે આકૃતિ સાથે પૂછાય. આપણે આની સાથે પ્રકરણમાં શું શીખી ગયા એનો સારાંશ એકવાર જોઈ લઈએ. પહેલું શીખ્યા, ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું કાર્ય વિધેય કહે છે, અંગ્રેજીમાં કહેવાય વર્ક ફંક્શન. તો આ પહેલા મુદ્દામાં વર્ક ફંક્શનની વ્યાખ્યા આપેલી છે.
તો વર્ક ફંક્શનની વ્યાખ્યા લખો એવું પૂછે તો તમે આટલું વાક્ય લખો તો ચાલી જાય કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને ધાતુનું કાર્યવિધેય વર્ક ફંક્શન કહે છે. ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા કે કાર્યવિધેય ફાઈ નોટ કરતાં વધુ યોગ્ય રીતે ગરમ કરીને આપી શકાય, કે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને આપી શકાય, કે યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરીને આપી શકાય. 3 રીતે આપી શકાય. તો આ પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો આ પ્રકરણમાં આપણે શીખ્યા, જ્યારે ધાતુ પર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની ઘટના થાય છે અને આ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા છે. ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? ફોટો ઇલેક્ટ્રિક અસર તો આપણે જુઓ કે જ્યારે ધાતુ પર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. કેટલીક ધાતુઓ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ માટે જ્યારે કેટલીક દ્રશ્ય પ્રકાશ માટે પણ સંવેદનશીલ હોય છે. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અંડરલાઈન કરી શકાય. અને એમસીક્યુ માટે આ બહુ જ મહત્વનું છે. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કઈ ઉર્જામાં રૂપાંતર થાય એવું પૂછે તો આપણે જવાબ આપી શકીએ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એમસીક્યુ માટે જરૂરી. તે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર તાત્ક્ષણિક અસર છે. આ બી યાદ રાખી શકાય. ફોટો ઇલેક્ટ્રિક અસર કેવી અસર છે? તાત્ક્ષણિક અસર છે. ત્વરિત થાય, તરત જ થાય એવી અસર છે. તે કેટલીક વિશિષ્ટતાઓ ધરાવે છે. બરાબર છે. આ બીજો મુદ્દો છે. ત્રીજા મુદ્દામાં આપણે શીખ્યા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે, બે ઇલેક્ટ્રોન વચ્ચે લગાડેલ સ્થિતિમાનના તફાવત પર આધાર રાખે, ઉત્સર્જક પદાર્થના પ્રકાર એટલે કે પ્રકૃતિ પર આધાર રાખે છે. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આ 3 વસ્તુ પર આધાર રાખે: આપાત પ્રકાશની તીવ્રતા, બે ઇલેક્ટ્રોન વચ્ચે લગાડેલ સ્થિતિમાનનો તફાવત અને ઉત્સર્જક પદાર્થના પ્રકાર પર આધાર રાખે છે. તો આ ત્રીજો મુદ્દો થયો. ચોથો મુદ્દો આપણે વાત કરી છે સ્ટોપિંગ પોટેન્શિયલ V0. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? તો કે આપાત પ્રકાશની આવૃત્તિ અને ઉત્સર્જક દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. આપણે જોયું કે સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે અને ઉત્સર્જિત દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. આપાત પ્રકાશની આપેલ આવૃત્તિ માટે તે તીવ્રતા પર આધાર રાખતું નથી. એટલે V0 જો આપણે જોઈએ તો V0 જે છે એ આવૃત્તિ પર આધાર રાખે છે, ન્યુ પર આધાર રાખે છે. આવૃત્તિ એટલે ન્યુ. પ્રકાશના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે એટલે દ્રવ્યના પ્રકાર. બરાબર છે. અને તીવ્રતા પર આધાર રાખતું નથી. તીવ્રતા પર આધાર રાખતું નથી. તો કહેવાનો મતલબ એવો છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ શેની સાથે આધાર રાખે છે, શેની સાથે આધાર રાખતું નથી, એ યાદ રાખવાનું. એમસીક્યુ માટે પૂછાય. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સાથે સંકળાયેલું પ્રત્યક્ષ સૂત્ર છે EV0 બરાબર 1/2 mVmax² બરાબર kmax. એટલે આ સૂત્ર યાદ રાખવાનું. સ્ટોપિંગ પોટેન્શિયલને E વડે ગુણીએ તો મહત્તમ ગતિ ઉર્જા મળે છે. બીજા મુદ્દામાં આપણે શીખ્યા દ્રવ્ય માટે લાક્ષણિક એવી એક ચોક્કસ આવૃત્તિ જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ. V0 ન્યુ નોટ એને ન્યુ નોટ કહેવાય. તો ચોક્કસ આવૃત્તિ ન્યુ નોટ થી ઓછી આવૃત્તિ માટે તીવ્રતા ગમે તેટલી વધુ હોય તો પણ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. એટલે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ નોટ ની જરૂર છે. ન્યુ નોટ ને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. અને આ આવૃત્તિ માટે જ આ આવૃત્તિનો પ્રકાશ આવે તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. આગળના મુદ્દામાં આપણે શીખ્યા
પ્રચલિત તરંગવાદ ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ સમજાવી શકતો નથી. વિકિરણમાંથી ઉર્જાનું સતત શોષણ દર્શાવતો તેનો સિદ્ધાંત કેમેક્સનું તીવ્રતા પર આધારિત ન હોવું, ન્યૂ નોટ એટલે થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ અને ફોટોઇલેક્ટ્રિક ઘટનાનું તાત્ક્ષણિકપણું સમજાવી શકતો નથી. એટલે આઇન્સ્ટાઈને આ લાક્ષણિકતાઓને પ્રકાશની ફોટોન પ્રકૃતિના આધારે સમજાવી હતી. આ મુજબ પ્રકાશ ઉર્જાના અમુક જથ્થાઓ એટલે પેકેટનો બનેલો છે, જેમને ક્વોન્ટમ કે ફોટોન કહે છે. દરેક ફોટોનની ઉર્જા કેટલી? E બરાબર h ન્યુ થાય અને વેગમાન p બરાબર h લેમ્ડા હોય છે, જે આપાત પ્રકાશની આવૃત્તિ ન્યુ પર આધાર રાખે છે પણ તીવ્રતા પર આધાર રાખતી નથી. ઇલેક્ટ્રોન દ્વારા ફોટોનના શોષણના કારણે ધાતુની સપાટીમાંથી ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય છે. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે એવું શીખ્યા, આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ ઉર્જા સંરક્ષણના નિયમને સુસંગત છે, જે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા ફોટોનના શોષણ પર લાગુ પડે છે. ફોટોનની ઉર્જા, જેનું મૂલ્ય છે h ન્યુ, એમાંથી લક્ષ્ય ધાતુનું કાર્ય વિધેય ફાઈ નોટ એટલે કે h ન્યુ નોટ બાદ કરતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 1/2 m Vmax સ્ક્વેર મળે છે. એટલે 1/2 m Vmax સ્ક્વેર બરાબર કેપિટલ V નોટ E બરાબર h ન્યુ માઇનસ ફાઈ નોટ એટલે કે h ઇન્ટુ બ્રેકેટ ન્યુ માઇનસ ન્યુ નોટ. આ ફોટોઇલેક્ટ્રિક સમીકરણ ફોટોઇલેક્ટ્રિક અસરની બધી જ લાક્ષણિકતાઓ સમજાવે છે. મિલિકનના પ્રથમ ચોક્કસ માપનોએ આઇન્સ્ટાઈનના ફોટોઇલેક્ટ્રિક સમીકરણની સત્યતાને સમર્થન પૂરું પાડ્યું અને પ્લાન્કના અચળાંક h નું ચોક્કસ મૂલ્ય મેળવ્યું, જે આઇન્સ્ટાઈને રજૂ કરેલા વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ કે ફોટોન વર્ણનની સ્વીકૃતિ તરફ દોરી ગયું. આઠમો મુદ્દો આપણે એવું શીખ્યા કે વિકિરણ જે છે એ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે, તરંગ પણ અને કણ પણ. કોઈ પ્રયોગના પરિણામોને સમજવા પ્રકાશનું તરંગ કે કણ કયું સ્વરૂપ ધ્યાનમાં લેવું શ્રેષ્ઠ છે તે પ્રયોગના પ્રકાર પરથી નક્કી કરી શકાય છે. પ્રકૃતિમાં વિકિરણ અને દ્રવ્ય સમમિતિ ધરાવે છે. એવા તર્ક પરથી લ્યુઇસ વિક્ટર ડી બ્રોગલીએ દ્રવ્ય કણોને તરંગ પ્રકૃતિ સાથે સાંકળ્યા. ગતિ કરતા દ્રવ્ય કણો સાથે સંકળાયેલ તરંગોને દ્રવ્ય તરંગો કે ડી બ્રોગલી તરંગો કહે છે. આ તરંગો ડી બ્રોગલીએ શોધ્યા એટલે એના નામ પરથી એને ડી બ્રોગલી તરંગો કહે છે. આગળના મુદ્દામાં આપણે શીખ્યા, નવમા મુદ્દામાં, કે ગતિમાન કણ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા એ તેના વેગમાન p સાથે આવી રીતે સંબંધિત છે, લેમ્ડા બરાબર h/p. તો દ્રવ્યનું દ્વૈત પણ ડી બ્રોગલી સમીકરણમાં રહેલું છે, જે તરંગ વિભાવના લેમ્ડા અને કણ વિભાવના p ને સમજાવે છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ દ્રવ્ય કણના વિદ્યુત ભાર અને તેની પ્રકૃતિ પર આધાર રાખતી નથી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ માટે પૂછાય કે ડી બ્રોગલીની તરંગ લંબાઈ જે છે એ દ્રવ્ય કણના વિદ્યુત ભાર અને તેની પ્રકૃતિ પર આધાર રાખતી નથી. તે ફક્ત પરમાણુથી નાના કણો જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે માટે તેમના સૂક્ષ્મ દળ અને તેમની સૂક્ષ્મ વેગમાનના કારણે ચોક્કસ રીતે માપી શકાય તેવા અંતરના એટલે સ્ફટિકોના પરમાણ્વિક સ્તરો વચ્ચેના અંતરના ક્રમના હોય છે. આમ છતાં તે રોજિંદા જીવનમાં જોવા મળતા કેટલાક સ્થૂળ પદાર્થો માટે માપી ન શકાય તેટલી નાની હોય છે. તો આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ અને પ્રકાશનું કણ સ્વરૂપ અહીંયા આપણે દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ આપણે અહીંયા સમજ્યા. 10મા મુદ્દામાં આપણે જોયું ડેવિસન અને ગર્મર અને જીબી થોમ્સન તથા ત્યારબાદના બીજા ઘણા ઇલેક્ટ્રોન વિવર્તનના પ્રયોગો દ્વારા ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની ચકાસણી તથા સત્યતા સાબિત થઈ છે. દ્રવ્ય તરંગો માટે ડી બ્રોગલીનો સિદ્ધાંત બોરના સ્થિર કક્ષાઓના ખ્યાલને પણ સમર્થન આપે છે. તો આ 10 મુદ્દાઓ ધ્યાન રાખવા જોઈએ. આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછી શકે. એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકનું વાંચન
એ તમને ઘણો બધો ફાયદો કરી શકે છે. આપણે આમાં જે ભૌતિક રાશિઓ શીખ્યા એની જોડે માહિતી લઈ લઈએ. આપણે પ્લાન્કનો અચળાંક શીખ્યા, h વડે દર્શાવાય, એનું પરિમાણ છે mની 1 ઘાત, lની 2 ઘાત, tની ઓછા 1 ઘાત, એકમ છે જૂલ સેકન્ડ, અને E બરાબર h ન્યુ, એમાં h વપરાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કેપિટલ V0 દ્વારા દર્શાવાય, પરિમાણ છે mL2t−3 એકમ વોલ્ટ. વિશેષ નોંધ, એ ક્યાં વપરાય? EV0 બરાબર kmax વાળા સમીકરણમાં વપરાય. કાર્ય વિધેય phi0 વડે દર્શાવાય, પરિમાણ છે mL2t−2 એકમ જૂલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ. વિશેષ નોંધ કરીએ તો kmax બરાબર E - phi0 આ સૂત્રમાં એ વપરાય. થ્રેશોલ્ડ આવૃત્તિ ν0, એકમ છે t−1, હર્ટ્ઝમાં મપાય, એનો એકમ હર્ટ્ઝ છે, અને ν0 બરાબર phi0/h એ સમીકરણમાં આ સૂત્રમાં એ વપરાય છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા, પરિમાણ L, એકમ મીટર. વિશેષ નોંધમાં આપણે જોઈએ તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્ડા બરાબર h/p છે. તો આ રીતે આ પ્રકરણનું આપણે ટૂંકમાં વ્યંગાવલોકન અથવા પુનરાવર્તન અથવા મહત્વના મુદ્દા જોઈ લીધા. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું, અને એવી આશા છે કે આ વિડીયોમાં સમજાવેલ બધા મુદ્દાઓ તમને સરસ રીતે સમજાઈ ગયા હશે. આમાં સમજાયેલ ડેવિસન ગરમરના પ્રયોગનું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો, અને ડેવિસન ગરમરના પ્રયોગ અગર પરીક્ષામાં પૂછાય તો એના પૂર્ણ માર્ક મેળવી શકો એવી શુભેચ્છા સાથે અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ.